ઉનાની પાવન ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુંદાળા ગામના 68 વર્ષીય મેપાભાઈ ચૌહાણનું મૃત્યુ થતાં પરિવારજનોએ તબીબ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. આ મામલે પેનલ પીએમ પોસ્ટમોર્ટમની માંગ સાથે સગા સંબંધીઓ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પીએમ બાબતે ડોક્ટર કિશન પરમાર અને મૃતકના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ સર્જાઈ હતી. તબીબે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, જ્યારે બીજી બાજુ ડોક્ટર દ્વારા હાથ ઉપાડવા અને ગેરવર્તન કર્યાના આક્ષેપથી અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે ઉમટી પડ્યા હતા. વહેલી તકે ઉનામાં જ પેનલ પીએમ ન કરવામાં આવે તો ત્રિકોણબાગ ખાતે ડેડ બોડી સાથે ધરના કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મારું નામ વિનુભાઈ હમીરભાઈ ચૌહાણ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ગામ ગુંદાળા. હું સમાજનો એક આગેવાન છું, દલિત સમાજનો. હવે એવું છે કે શનિવારે 2:30 વાગે મારા મોટા બાપાના દીકરા એને હેટેક આવ્યો, ધોકડવા. એને હેટેક આવ્યો એટલે એને 108માં બોલાવીને અહીંયા સોલંકી સાહેબના પાવનમાં દાખલ કર્યા એટલે આમ હરકા થઈ ગયા હતા, સારું થઈ ગયું હતું. ડૉક્ટરે કીધું હતું કે હવે ક્યાંય તમારે જવાની જરૂર નથી. અમને રજાઈ ન આપી, 4 દિવસ રજાઈ ન આપી, ક્યાંય જવા ન દીધા. કાલે એને 10 અનિશન દીધા, ઘેરના એનિશન દીધા. એ માણસ સહન ન કરીને બીપી ડાઉન થઈ જાય, એને કારણે એની ડેથ થઈ ગઈ. પછી અમે ત્યાંથી એના કાગળો લઈને પછી અમે સીધા સરકારીમાં પીએમ કરાવવા વહી આવ્યા. અહીંયા અમે ડૉક્ટર પાસે પોલીસ પાસે એવી માંગણી કરી કે આ અમારા ભાઈનું પીએમ પેનલ સાથે થવું જોઈએ. આવો અમે આગ્રહ રાખ્યો. અમે આખી રાતના કાલે અહીંયા 7 વાગ્યાના અમે અહીંયા છે. હજી અમે અહીંયા આજે રાતના છે. આજે અમે 11 વાગ્યા છતાં અહીંયા કોઈ અમને ડૉક્ટર એક પૂછવા આવ્યા કે ભાઈ અહીંયા પેનલથી પીએમ થશે નહીં. કિશનભાઈ પરમાર કરીને ડૉક્ટર છે, એ આવ્યા. એને એમ કીધું કે ભાઈ અહીંયા પીએમ થશે નહીં. તો કારણ શું? તો કે અહીંયા અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી, અમારી પાસે ડૉક્ટર નથી. તો સાહેબ હર વખતે થાય તો આજકાલે કેમ નથી? આવું અમે કહેતા. તો અમારા આગેવાન શ્રી કાનજીભાઈ સાખટ કરીને છે, એને બોલવા માંડ્યા. એટલે મેં કીધું સાહેબ આવું ન બોલો. એટલે એને સીધું મારી માથે હુમલો કરી દીધો કિશનભાઈ પરમાર ડૉક્ટર એવો માણસ છે કે બેન દીકરી અંદર 18 વર્ષ કે 15 વર્ષની દીકરી હોય તો એની ચેમ્બરમાં જઈ ન શકે. આવું બોલે છે. શું બોલે છે? દીકરી આ તમારે મીડિયામાં ન બોલાય એવું બોલે છે કે તું ક્યાંય શરૂ છે આવું પૂછે દર્દીને, એવું પૂછે એના માવતરને બહાર કાઢી નાખે. પછી એવું પૂછે કે તું ક્યાંય શરૂ છે આવું બોલે. મારી સાથે એવું કર્યું કે ભાઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, તો અમને લેખિતમાં આવી ગયો. તો હું લેખિતમાં નહીં આપું, કંઈ નહીં આપું, તમારે થાય કરી લ્યો. મને 2 ઝાપટું મારી ગયો. મારી માંગણી એવી છે કે એને ડાયરેક્ટ એને સસ્પેન્ડ કરી નાખવા હતી. મારું નામ ડૉક્ટર કિશનસિંહ ભરતભાઈ પરમાર છે. હું હાલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉનામાં મેડિકલ ઓફિસરની ફરજ બજાવું છું. હાલ અત્યારે સિનિયર મોસ્ટ મેડિકલ ઓફિસર જે પ્રેક્ટિસમાં અત્યારે હાલ હું જ છું. અને કાલે સાંજે એક પોસ્ટમોર્ટમ આવ્યું હતું. પોસ્ટમોર્ટમ ગુંદાળા ગામનું હતું. પેશન્ટનું નામ છે આપણે મેપાભાઈ, 68 વર્ષની ઉંમર. તો કાલે જે નવા ડૉક્ટર હતા એમણે જોયું હતું કે ને પછી પોલીસવાળાએ એને જાણ કરી, અને જાણ કરીને પછી ઇન્ક્વેસ્ટ આપી કે નહીં પેનલમાં પીએમ કરવાનું છે. પણ સાથે એ લોકોનો ઇસ્યુ એ બી હતો કે આ જે દાદા છે મેપાભાઈ, 68 વર્ષની ઉંમરમાં જેનું મરણ થયું છે, એ પાવન હોસ્પિટલમાં સારવાર લેતા હતા. અને સારવારમાં ખોટી રીતની સારવાર આપવાથી એમનું મૃત્યુ થયું છે. એને માટે શું છે કે પીએમ કરાવવા આવ્યા હતા. જે માટે સવારે મને જાણ થઈ કે આવી રીતનો ઇસ્યુ બન્યો છે, તો મેં એમના સગાને સમજાવવા માટે એમની પાસે ગયો કે નહીં, આપણે જે આ વસ્તુમાં પેનલ પીએમ કરવું છે, એઝ અ મેડિકલ ઓફિસર MBBSના લેવલ ઉપર પેનલ પીએમથી આમાં કોઈ બી એક ડૉક્ટર છે, MBBS ડૉક્ટર, એ વસ્તુ આમાં ગોતી ના શકે. કોઈ ખરાબ રીતે નેગ્લિજન્સ થયું છે મેડિકલ રીતે. તો એમને એ સમજાવવા ગયો હતો કે હું અહીંયાથી આપણે તમારે જામનગર લઈ જવું પડશે. તો એ લોકો શું કહેવાય કે રોષે ભરાઈને મને ઝાપટ મારી દીધી છે. અને એના લીધે શું છે કે આખું હોસ્પિટલનું તંત્ર એને ખરાબ કર્યું છે. મેં પછી આ લોકોએ મને શું કહેવાય કે ઝાપટને એવું મારી દીધું છે. એ ભાઈનું નામ હતું વિનુભાઈ કરીને. તો પછી એમના વિરુદ્ધ મેં પોલીસને બી જાણ કરી છે કે એને આવી રીતનું એને ગેરવર્તન કર્યું છે. 112માં બી ફોન કરવામાં આવેલો છે. એના અમારાથી લેવાતા બધા પગલાં એમની સામે લઈ લીધા છે. તો એ લોકો વધારે ટોળામાં હતા
અને મને શું કહેવાય હું જ્યારે સમજાવવા ગયો તો એ લોકો રોષે ભરીને મને એને ઝાપડ મારી છે. તો મેં મારા બચાવમાં શું છે કે થોડો હાથ ઉપાડી લીધેલો છે.